કચરો વાળે છે? સાફ સફાઈ ચાલુ છે? આ ધૂળની એલર્જી છે ને મને. તો એક કામ કરો, તમે બહાર બેસો, અહીંયા સાફ થઈ જાય ને પછી હું તમને બોલાવીશ. હા હા, વાંધો નહીં, હું બહાર જ બેસીશ. મારે કામ છે તારું. કામ. શું કામ છે? કામ એમ છે કે તું છે ને, લે આમાં સહી કરી આપ. શું છે? વાંચતા આવડતું હોય તો વાંચી લે. લે ફટાફટ સહી કરી દે ને, પૂછવાનું ન હોય આમ તો. જો કે તારે લે સહી કરી દે. કાકી આ બધું શું છે? આની પહેલા પણ મેં તમને ના પાડી હતી, ફરી તમે એને કાગળિયા લઈને પાછા આવી ગયા. જુઓ કાકી, આ ઘર પપ્પા મારા નામે કરીને ગયા છે. મારા પપ્પાએ ગયા ને ત્યારે મને આપીને ગયા છે. હું આ ઘર તમારા નામે શું કામ કરું? શું કામ એટલે વિચાર તો કર. મોટા ભાઈ તો સ્વર્ગે સીધાઈ ગયા. સ્વર્ગે ગયા પછી આ દીકરીને પાલન પોષણ કર્યું, આટલી મોટી કરી. તારી પાછળ દિવસ રાત એક કરીને ખર્ચો નથી કર્યો અમે રૂપિયાનો. તો કાકી એવું તો હું એ કહી શકું ને કે મારા પપ્પા ગયા ને ત્યાંના તમે લોકો આ ઘરમાં રહો છો. તારા તમને માટે. આશરો ના આપ્યો? તારા માટે. બાકી તો તારા કાકાને વર્ષો પહેલા બીજા શહેરમાં કામ મળતું હતું જ. અમે ત્યાં ગયા હોત તો અત્યારે આના કરતાં મોટો બંગલો હોત. પણ અમને એમ કે મોટા ભાઈની નિશાની અને મોટા ભાઈની છત્રછાયા વચ્ચે મોટા ભાઈની દીકરી મોટી થાય. કોઈ જરૂર નથી કાકી. શું કોઈ જરૂર નથી? કાકી 100 વાતની એક વાત છે. હં હું આ ઘર મારા પપ્પાની છેલ્લી નિશાની સમજુ છું. હં એટલે તમારા નામે નહીં કર. કેમ ભાઈ? શું કામ? તારો બાપ ગયો ત્યાર પછી કોને તને મોટી કરી? તારા કાકાએ, તારી આ કાકીએ. બિચારાએ દિવસ રાત જોયા વગર પોતાની દીકરી પેટની જણી હોય ને એમ મોટી કરી. પણ છે તને કંઈ? છે કંઈ જરા પણ શરમ છે તને? એમ છે કે તારા કાકા કદાચ આ ઘર લઈ લેશે, કે તારા કાકી એના દીકરા દીકરી બધા આમાં મજા કરશે તો શું ફરક પડે? શું ફરક પડે? માનું છું કે પપ્પા ગયા ને ત્યારે હું નાની હતી, પણ એટલી નાની નહોતી કે મને કંઈ ખબર નહોતી પડતી. ભાષણ. એટલું તો મને ખબર છે કે હું મોટી થઈ શકું ને. મારા લગ્ન થાય ને ત્યાં સુધીનું મારા પપ્પા મૂકીને ગયા હતા મારા માટે. અરે ગાંડી, કેવી વાત કરે છે! એટલું મૂકીને ગયા હોત તો પછી અમારે તારી રખેવાળી કરવાની ક્યાં જરૂર હોત? હા, એ જ મને નથી સમજાતું કે આવું બધું શું કામ કરો છો. કાકી જો, આ ઘર તમારા નામે આજે નહીં થાય ને કાલે નહીં થાય. હા, 1 મિનિટ ઊભી રહે. આ ઘર અમારા નામે નહીં થાય એમ ને? નહીં. મીરા વહુ મીરા, ભાભીને શું કામ બોલાવો છો? આવો. જી મમ્મીજી બોલાવી? હા, તમારી નણંદબાનું કહેવું એમ છે કે આ ઘર તો ક્યારે પણ આપણા નામે નહીં થાય. શું? હા, આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, ક્યારેય નહીં. आज जो मेरा है कल भी मेरा रहेगा और हमेशा मेरा ही रहेगा. એમને મારે શું કરવાનું છે મમ્મીજી? હુકમ એ કે આજથી એક જ ટાઈમ જમશે દામિની. ઘરના બધા જ કામ કરશે દામિની. રસોઈ, વાસણ, કપડાં, ઝાડુ અને ઇસ્ત્રી પણ, લોટ દળાવવો પણ. અને મહત્વની વાત તો એ છે કે આ ઘરના જે કામ બાકી હતા ને એ બધા નાલાયક કરશે. દબાવી દે મોઢું. તમે કહેતા હોય ને તો હું તો ગળું પણ દબાવી શકું. જોવું છે? બતાવું એક વખત? જો જોયું? જોરથી એ પ્રાણ પંખેરું ઉડવાની તૈયારીમાં જ હતું. પાછું ખેંચી લાગે. મને કંઈક થઈ જશે ને તો તમને લોકોને આ ઘર ક્યારે નહીં મળે. અમને આ ઘર નહીં મળે. અમને આ ઘર નહીં મળે. ભાભી પ્લીઝ, મારા ભાઈને ખબર પડી જાય તો કોણ કહેશે? કોણ કહેશે તારા ભાઈને? કેવી લપટી છે નહીં? મારી છે તો એમ નથી કહેતી કે હા હું સાઈન કરી આપું. સાંભળ, અમુક લોકો છે ને એમ હાથથી વાતોથી ન માને મમ્મીજી. ભાભી એના માટે ભાભી મારા ભાઈ મજા આવી. સાંભળ, જ્યાં સુધી તારા ભેજાની અંદર
એ વાત ન ઘૂસી જાય ને કે તારે આ ઘર અમારા નામે કરવાનું છે. હા, જ્યાં સુધી તારી શાન ઠેકાણે ના આવે ને ત્યાં સુધી બધા જ ઘરના કામ તારે કરવાનું છે. ચલો 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 ફટાફટ ફટાફટ. જલ્દી. ઓ માય ગોડ, કેવી આસુડા પાડશે. આમ દિવસે ને દિવસે થોડું થોડું ટોર્ચરિંગ કરતા રહેજો, જેથી કરીને છે ને વહેલી તકે. જી મમ્મીજી. ચલો સાઈ તો તું શું તારો એ મરેલો બાપે કરશે. સરસ. હું ને પહેલેથી જ. તું તો છે જ, પણ વાત એવી હતી કે કંઈ કામ નથી લાગતું. હાવ નવરી થઈ ગઈ. આનાથી મોટું કંઈ કામ હોય દુનિયામાં? સવારે ઉઠવાનું, સારી એવી રીલ્સ ગોતવાની, સ્ટેટસ સ્ટોરી ચડાવવાના. અને કામ કેવી છે તું? એડિક્શન છે તને ફોનનું, એ પણ ખરાબ માનો ખરાબ. ઓ વાવ, કોણ કહે છે? તમને પણ તો છે ને રાત્રે 3 વાગ્યા સુધી ફોન લઈને બેસો છો. હું કઈ બોલું છું? કામ હોય ને તો જ લીધો હોય, વગર કામનો હું કોઈ દિવસ ફોન નથી વાપરતો. હા હા, ખોટું પણ કેટલું બોલે છે. કામ શું છે કયો ને? એમ કહેવા માંગુ છું કે નીચેથી ઉપર આવ્યો, પણ ઘરમાં તો ઘણા બધા કામ પડ્યા છે ને તું કેમ મહોત્તરમાની જેમ આવી બેહી ગઈ છે? તમને એ ખૂચ્યું? સાગર, શરમ આવે છે? તમે પુરુષ થઈને ઘરમાં એ જોવો છો કે કેટલા કામ થયા છે ને કેટલા પડ્યા છે? તમારે તો એ જોવું જોઈએ કે મારી પત્ની કેમ દેખાતી નથી, ક્યાં ગઈ હશે, શું કરતી હશે, મારી પત્નીએ ખાધું હશે કે નહીં ખાધું હોય, ને તબિયત કેવી હશે એ મને યાદ તો નહીં કરતી હોય ને. આવા સવાલો મૂકીને તમે કામ પર ધ્યાન આપો છો. કારણ કે હું છે ને મારી પત્નીને બહુ સારી રીતે ઓળખું છું કે એ સમયસર જમી પણ લેશે, પોતાના પતિની જે રાહ નથી જોતી, એ જમવામાં કોઈ દિવસ મિસ કરી શકે ખરું? તમને ખબર છે ને સાગર કે મને બીમારી છે? હા. ભૂખ્યા રહે એટલે મારું મગજ ફરે, અને મારું મગજ ફરે એટલે હું તમને ફોન કરીને હેરાન કરું, અને તમને હેરાન કરું એટલે આપણી વચ્ચે ઝઘડો થાય અને તમારે ન હકનું બહાર સૂવું પડે. તમારા માટે જ આ બધું કરું છું. કેમ નહીં? તું મારા માટે જેટલું કરે છે એટલું તો કોઈ કરી જ ન શકે ને. કરવું પણ ન જોઈએ. પણ એક વાત કહું તને, હમ. હા, કામ તો ઘણા બધા પડ્યા હતા, અને એક બીજી વસ્તુ પણ મેં નોટિસ કરી. શું? દામિની કામ કરતી હતી બધા જ. હા, તો એમાં શું થઈ ગયું? એમાં એવું છે કે તમારા મમ્મીએ મને કીધું છે કે આજ પછી ઘરના બધા જ કામ દામિની કરશે. વહુ તમારે કોઈ કામ કરવાનું નથી. કેમ મહેંદી મૂકવાની છે તારે મમ્મીને? 2 રીઝન છે. પહેલું રીઝન કે તમારા મમ્મીને મારા કરેલા કામ ગમતા નથી, અને બીજું રીઝન કે દામિની બેનને કાલ સવારે સાસરે જવાનું છે, અને જે દીકરીએ સાસરે જવાનું હોય ને એને બધા જ કામ બરાબર ચોવટથી શીખવા જોઈએ. શીખવા જોઈએ, પણ એની સાથે સાથે છે ને આપણે પણ કામ કરવું જોઈએ. આપણે કામ બંધ ન કરી દેવાનું. પણ મારા લગ્ન થઈ ગયા છે, અને આમ પણ મને મમ્મીજીએ કીધું છે, કાલ સવારે મમ્મીજી મને એમ કહેશે ને કે દામિનીનું ગળું દબાવી દે, તો હું દબાવી દઈશ. બસ. હા, એટલે એટલી કયા ગરી છું, તમારા મમ્મીનું માનું છું. રેવા દે ને. હવે ખબર છે કે કેટલા પાણીમાં છો તું અને મમ્મી બે. પ્રેમથી પૂછું છું ને પ્રેમથી વાત કરું છું, એનો અર્થ એવો નથી કે મને ખબર નથી કંઈ પણ. તો એને કહો ને કે પ્રેમથી સાઈન કરી આપે. ત્યાં નથી બોલાતું? કેટલાય સમયથી અમે લોકો પાછળ પડ્યા છે કે ભાઈ શાંતિથી એક નાની અમથી સાઈન કરવાની છે, એ કરી દે એટલે વાત પતી અરે જાય. પણ શું કામ કરે? આ ઘર એનું છે, આપણું નહીં. અને એને એની પ્રોપર્ટી એના નામે રાખવી હોય તો રાખે, એમાં તું કે હું કંઈ કરી ન શકીએ. પણ એ શું કરી લેવાની પ્રોપર્ટીનું? મને એ કહેશો? કંઈ કામ નહીં આવે. કાલ સવારે સાસરે જશે ને તો સાસરાવાળા જમાઈને એ લોકો છે ને બધી વસ્તુઓ લઈ લેશે. એની કરતાં બેટર કે પહેલાં આપણે બધું આપણા નામે કરાવી લઈએ, અને પછી શોધીએ ને છોકરો, તો છોકરો એ સારો મળે, એવો છોકરો મળે કે જેને ખરેખર દામિની બેનની જરૂર હોય. મોટા પપ્પાનું છે આ જે પણ કાંઈ છે ને, સમજી? તારું કે મારું નથી. અને દામિની મોટા પપ્પાની દીકરી. મોટા પપ્પાના ગયા પછી જો કોઈને કાંઈ મળવું જોઈએ ને તો એ બધું દામિનીને મળવું જોઈએ, મને કે તને નહીં. તો મારા ઉપર શું ચિલ્લાઓ છો? આની આ વસ્તુ તમારા મમ્મી સાથે શેર કરો. હા, તે કહું જ છું, બંને સરખા છો. એક તાજવામાં તોડાવ ને એમાં ના. અને તમે ને પપ્પા એક ત્રાજામાં તોલવા જેવા છો. મને છે ને નાનપણથી એક જ વસ્તુ આવડે છે, લપ કરતા. ખબર છે મને. લપની વાળી દહીં હમણાં ઊંધા હાથને તો મોઢું ફરી જાય. કોઈ દિવસ છે ને આરામનું ખાધું નથી ને ખાવાની ઈચ્છા પણ નથી. જે હકનું છે ને એ હકથી માંગવું, અને જે હરામનું છે ને ત્યાં નજર પણ નહીં નાખવી. એવું ન વિચારો કે તમે ક્યારે હરામનું ખાધું જ નથી. હું તમને પ્રૂફ કરીને બતાવું તો
કે તમે ખાધું છે? કેવી રીતે? તમારા મમ્મી છે ને એને પહેલેથી એવી આદત છે હરામનું ખાવાની. અને તમે એક વખત એક ટાઈમે તમારા મમ્મીના પેટમાં હતા ને ત્યારે પણ તમારા મમ્મી હરામનું જ ખાતા હતા. મોઢું બંધ કર તારું. જ્યારે જુઓ ત્યારે મોઢું ખોલે એટલે મગજ મારી સિવાય બીજું કઈ નીકળતું નથી. હું તો ચૂપચાપ જ બેઠી હતી. કામ કર, જા કામ કર. હંમેશા ખુશ રહેવા વાળી છોકરી માયુસ થઈને કેમ બેઠી છે? હંમેશા ખુશ રહેવું જરૂરી થોડી છે. અને એમાંય તે આ તો પરિસ્થિતિ છે. હંમેશા સરખી રહેવું જરૂરી થોડી છે. સાચી વાત. જીવન છે, ઉતાર ચડાવ તો આવ્યા કરે. સાચો માણસ કોને કહેવાય તને ખબર છે? ખબર નહીં. જે ખુશીમાં વધારે પડતો ચકી ના જાય અને દુઃખમાં વધારે પડતો દુઃખી ના થાય ને, એ જ સાચો માણસ. આવું બધું મને શું કામ કહે છે? કારણ કે હું તને બહુ દુઃખી જોઉં છું એટલા માટે. ખુશ રહેવાનું કોઈ કારણ નથી. એ સમય હતો જ્યારે મારા પપ્પા મારી સાથે હતા. આંખમાં એક આંસુડું નથી આવવા દીધું. અને હવે જ્યાં પણ હશે ને ત્યાંથી મને આવી રીતે જોતા હશે ને તો દુઃખી થતા હશે. સાચી વાત છે તારી. જ્યારથી તારા પપ્પાનું અવસાન થયું છે અને અમે લોકો તારી સાથે રહેવા આવ્યા છે ત્યારથી તારી ખુશીઓ બધી જ છીનવાઈ ગઈ છે. છોડ ને, એટલું બધું મન પર ના લે. મન પર ના લો? અરે જે વ્યક્તિ નાનપણથી મને મારા કાંડે રાખડી બાંધતી આવે છે એનો ભાઈ બનાવીને બેઠી છે, અને જો એક ભાઈ બનવા છતાંય હું એનું રક્ષણ ના કરી શકું ને તો થવું છે મારી જિંદગી ઉપર. એવું ના હોય. તું તો તારી જગ્યાએ સાચો છે, પણ જ્યારે ઘરના જ લોકો દુઃખી કરતા હોય, ઘરના લોકો જ હેરાન કરતા હોય ને તો તું શું કરી શકવાનો છે? ત્યાં રક્ષા કરવી ને એ ઇમ્પોસિબલ છે. થશે, બધું જ થશે. હું તને હંમેશા કહેતો આવું છું ને કે હું તારી સાથે છું. જીવનમાં જ્યારે પણ તું તારી જાતને એકલી ફીલ કરે ને ત્યારે એકવાર પાછળ તો જોજે. હું હંમેશા તારી સાથે રહીશ, તને કોઈ દિવસ એકલી નહીં છોડું. ખબર છે મને શું કામ મને એક્સપ્લેન કરે છે. મને ખબર છે કે તું હંમેશા મારી સાથે રહેશ. ભલે તારી સગી બેન નથી, પણ તે ક્યારેય મને પારકું નથી લાગવા દીધું. અને તારાથી મને કોઈ વાંધો પણ નથી. તો ચિંતા ના કરીશ. હું તારા માટે છે ને એક સારામાં સારો છોકરો શોધીશ અને એની સાથે તારા ધામધૂમથી લગ્ન કરાવીશ. એવો છોકરો હશે કે જે તને જીવનની બધી જ ખુશીઓ આપશે. કોઈ દિવસ તને તારા પપ્પાની કે મારી પણ યાદ નહીં આવવા દે, અને જેથી કરીને તારે કોઈ દિવસ અહીંયા પાછું ના આવવું પડે. હંમેશા જેવું દેખાય છે ને એવું હોતું નથી. તમે લોકો આવ્યા ત્યારે મેં થોડી વિચાર્યું હતું કે મારી જિંદગી હવે નર્ક બની જશે. હું તો ખુશ હતી કે પપ્પા ગયા તો ઘરના બીજા સભ્યો મળી ગયા. એટલે જ તો કોઈએ કીધું છે કે જેવું દેખાય છે એવું હોતું નથી, અને જેવું હોય છે ને એવું આપણે જોઈ નથી શકતા. સારું, છોડ હવે એ બધી વાત. આવી જ વાત કરવાની છે? કઈ બીજી વાત હોય ને તો કર. હા તો સાંભળ, તને યાદ છે આપણે જ્યારે નાના નાના હતા ત્યારે ગામડે કેવી હસી મજાકથી રહેતા? ખબર છે, એ બધા જ તોફાનો મને યાદ છે. આ તારા વાળમાંથી
બક્કલ ખેંચીને ભાગી જતું. હાલે તારે દવા લાવ્યો. હા જો આમાંથી સવારે એક એક લેવાની અને સાંજે અને લાઈ ફાઇલ મેં તને આપી ઈશ છે ને ક્રિક કે નહીં સાઈન. જો ધ્યાનથી જુઓ, 4 આંખે જુઓ, 6 આંખે જુઓ, 8 આંખે જુઓ. જુઓ એકદમ ધ્યાનથી જુઓ કે તમારી વાલી ભત્રીજીએ આમાં સહી કરી કે ન કરી. એક એક કાગળમાં સાઈન નથી આમાં. તો મેં તને શું લેવા મોકલી હતી? સહી કરાવવા તો કેમ નથી કરી સાઈન? નથી ગઈ એની પાસે તું? ગઈ હતી ને, પ્રેમથી ગઈ હતી. પ્રેમથી કીધું તમારી ભત્રીજીને કે આમાં સહી કરી દે, આ ઘર અમારા નામે કરી દે, બધી રીતે સમજાવી. પણ લાગે છે કે આપણે જેટલી ભોળી સમજીએ છીએ ને તમારી ભત્રીજીને એટલી ભોળી છે નહીં. તું શેનામાં કાચી પડે છે? મેં તને એમ કીધું છું તારે જે કરવું એ બધી છૂટી. તારે ગળાપશીપ દેવી હોય ને તોય તમે તારે છૂટી. તને હું એક શબ્દ નહીં કહું છતાંય તું સાઈન કરાવી ન લાવી. બરાબર છે, મેં તો બધું કરાવીને પ્રયત્ન કર્યો, બધી જ વસ્તુ કરવાનો પ્રયત્ન કર્યો. ગળું દબાવ્યું, વાળ ખેંચ્યા, લાફા પણ ઝીકી દીધા. પણ આ તમારી ભત્રીજી છે ને સેમ ટુ સેમ મોટા ભાઈની કોપી છે. મોટા ભાઈ જિદ્દી હતા ને એમ જ. પણ જો સહી નહીં કરાવીએ ને તો યાદ રાખજો તકલીફ બહુ મોટી ઊભી થશે આપણને. અરે આપણી પાસે કાંઈ નથી. તો તને ખબર છે ને આ મારા મોટા ભાઈનું જ મકાન છે અને આ બધી મિલકત એની જ છે, સમજા? અને હું તો છે ને ઠન ગોપાલ છું. મારી પાસે જે આવ્યું હતું ભાગમાં એ બધું હું છે ને શેર બજારમાં જુગાર મારી ગયો. હવે જેમ આ મિલકત છે ને એ આપણે આપણા નામે કરાવવાની છે તો જ આપણે મિલકતવાળા થાવું. નકર આખી જિંદગી છે ને કટોરો લઈને મંદિર ભાઈ ભીખ માગવી દે મૈયા દે મૈયા દે લ્યો. એવું કરવું છે આખી જિંદગી? મને શું કહો છો? આ વસ્તુની સમજ તો તમને હોવી જોઈએ. તમને એમ થવું જોઈએ કે જે થઈ રહ્યું છે, જે બની રહ્યું છે એ બધું આપણી વિરુદ્ધ બની રહ્યું હોય ને એવું લાગે છે. કહેતી હતી કે હું તો મારા ભાઈને કહી દઈશ. અને તમે તો સાગરનો સ્વભાવ જાણો છો. જો સાગરને ખબર પડી ગઈ તો ઉપાધિ થઈ જશે. અને જ્યાં સુધી આ કાગળિયામાં સહી નહીં કરીએ ને ત્યાં સુધી આપણે આ મિલકતના માલિક નહીં બની શકીએ. રસ્તા પર આવી જઈશું. બધી જ ખબર છે. તો હવે આનું કરવું હું? આ સાઈન નહીં કરે ને અને જો એના બીજે કાંઈક લગ્ન થઈ જાય ને તો આપણા હાથમાં કાંઈ નહીં રહે અને બધું થઈ જાય ને હારાન પક્ષનું. અને જેમ બને મેલી સાઈન કરાવવાની છે. અને ઓલો મારો કપાતર દીકરો એ એવડો ઇજ્જતદાર થયો, સાચો થયો, સત્યવાદીની પૂંછડી છે. આપણા બેમાંથી કોઈનો 1% ગુણ એના મનથી આવ્યો. સંસ્કાર નામની કોઈ વસ્તુ જ નથી. બસ નીકળી હારા જ ભરી છે. એક વાત કહું, આપણા દીકરામાં જે ભર્યું હોય એની ઉપાધિ ન કરો. પણ અત્યારે હું તમને જે કહી રહી છું ને એ વિશે વિચારો. મને એવું લાગે છે કે દામિનીને છે ને સાચા રસ્તે વાળવા માટે આપણી પાસે એક જ વસ્તુ છે. હા બોલ ગમે તમ તારામાં જે ઉપાય કરવો પડે કરે. બધી છૂટી છે તારે જે કરવું પડે. એને કૂવામાં જો ઊંધી લટકાડવી હોય તો એ લટકાડ, કેરોસીન સાટીને હળગાવી હોય તો એ હળગાવી દે, અને ઝેરમાં નાખવાની દવા આવે ને એ પાવી હોય તો એ પાઈ દે. બારે બાર ખાલી એની સાઈન જોઈએ બસ. પછી એનો જે કરવો એ કરે. એવું કાંઈ જ કરવાની જરૂર નહીં પડે. સાંભળો, મારી પાસે એક બહુ જ મસ્ત પ્લાન છે. વાત એમ છે કે જો દામિની એની મરજીના કોઈ છોકરા સાથે લગ્ન કરી દે તો મિલકત જાય. કોઈ એવો છોકરો પસંદ કરી લે કે જે એના આપણા કરતાં હોશિયાર હોય તો મિલકત જાય. એના કરતાં એકદમ ડોબો અને આપણા કયામાં હોય એવા છોકરાને પસંદ કરી લઈએ તો, હા એટલે કે આપણી વાતમાં આવી જાય એવું હોય તો, હા તો મિલકત હા આપણી. હા એ વાત તારી આઈડિયા બરાબર. લે એટલે છે ને જ્યાં બળ કામ ના લાગે ને ત્યાં કળ કામ લાગે. એટલે ક્યારેક છે ને બહુ બળનો ઉપયોગ નહીં કરવાનો, કળનો કરો. તો હું ઓલો મારો મિત્ર છે ને પ્રદીપભાઈ, એ છે ને એ એવા ઓલા જે ઓલા પાગલ જેવા હોય ને એવા આશ્રમમાં જાય છે. તો એને હું કે ત્યાંથી કોઈ પાગલ છોકરાને ગૂંથી દે ને, ભલે ને આપણે થોડુંક દાન દેવું પડે, એ પાગલ છોકરાને આપણે દામીને હારે લગ્ન કરાવી દેવું. એકદમ સાચું. પછી તો કઈ ઉપાધિ જ નહીં. પછી તો મિલકત જવાનો પણ ડર નહીં. હા અને આ મિલકત આપણા નામે પણ થઈ જશે. હા જો
અત્યાર સુધી મને બહુ ટેન્શન ને ઉપાધિ હતી, પણ હવે મને એ ટેન્શન ઉપાધિ જતી રહી છે. કેમ બરાબર. કે એ બધું જ ટેન્શન એ આપણો કયાગરો જે સગાઈ કરવા વાળો છોકરો છે ને એના પર. કારણ કે એ ગમે છોકરો ગોતવી એ કરશે તો આપણું કયું જ ને. ઊંઘ આવે છે હવે મને. બસ તો તું હવે આરામથી સુઈ જા, હું આરામથી સુઈ જાઉં. અને હમણાં ઓલા પ્રદીપભાઈને ફોન કરું કે પાગલ જેવો જે આમ પાગલ લાગવો ન જોવે, સમજ્યા? પહેલી નજરમાં પાગલ ન લાગવો જોઈએ, પણ ઓલો કહેવાય ને સાયકો મગજવાળો હોય એવો જ છોકરો ગોતી જો અમને, સમજ્યા? સારું, કરો ફોન. કરું, હાલો પ્રદીપભાઈને ફોન, સમજ્યા? હા પ્રદીપભાઈ, હવે કામ આપ્યું છે તમને. ઓલામાંથી કોઈક સાયકો મગજવાળો આવે ને આમ જે આમ અમારું કયું કરે એવો કાંઈક છોકરો ગોતી જો ને. હા, એની જિંદગી સુધરી જાય. હા, એ તમારે શું કામ છે? એવી છે ભાઈ છોકરી, એટલે એ છોકરીની જિંદગી સુધરી જાય અને એ છોકરાની જિંદગી સુધરી જાય. તમે તો સારા કામ માટે જન્મા છો ને, તો પછી આ સારું કામ કરી નાખો ને. હા બસ, હા એ દુબા મળવી હશે તો મળશે, નકર કાંઈ નહીં. હાલો હા, ઓકે. ઘર છે કે ચિડિયાઘર? તમે શું કામ કરો છો? શોખથી. કેમ શોખથી? મજા આવે છે. કેમ મજા આવે છે? કારણ કે તમારા દીકરાએ મને એમ કીધું છે કે મારે ઘરના કામ કરવા પડશે. મારા દીકરાએ ભલે તને એમ કીધું કે તારે ઘરના કામ કરવા પડશે, પણ તું શું કામ કરે છે? કારણ કે તમારી લાડકવાઈ છે ને પહોંચી નથી વળતી. કોણ બપોરે- લાડકવાઈ? દામિની. બપોરે શું? બપોરે જમવા પણ સમયસર નથી મળતું, સવારના કામ સમયસર નથી થતા, વસ્તુઓ સમયસર નથી પહોંચતી, એટલે તમારા દીકરાએ મને એવું પર્સનલી કીધેલું છે કે કામ મારે કરવું પડશે. એમ? હમ મારા દીકરાએ પર્સનલી કીધું છે કે કામ કરવું પડશે? એક વાત કહું બેટા, સાચું કહું ને તો મારો દીકરો છે ને બેન ઘેલો છે, સમજે? લોકો બાયડી ઘેલા હોય, માં ઘેલા હોય, મારો દીકરો બેન ઘેલો છે. બેન કે ને એટલું જ પાણી પીવે છે. પણ સાંભળ, જે થઈ રહ્યું છે ને એ ખોટું. હા, જે કંઈ પણ થઈ રહ્યું છે એ ખોટું, એટલે તારે કામ કરવાની જરૂર નથી ને. એને ના કામ કરવા પડે ને એના આ બધા નાટક છે, સમજી? સાગર આગળ સારી બને છે. સારી એટલા માટે બને છે કે એને એમ કે એનો ભાઈ એની સાથે ને એના સપોર્ટ મારે છે, પણ એને ખબર નથી ને કે એનો જે ભાઈ છે ને એનું પણ જ્યાં સુધી આ ઘરમાં ચાલવાનું હશે ને ત્યાં સુધી જ ચાલશે. ખબર છે મને, તમારો દીકરો સાગર છે ને ભોળો છે, પારેવડા જેવો ભોળો, અને પેલી ચંટ છે. જેમ કે ને એમ તમારો દીકરો નાચ્યા કરે છે. સાચું કહું છું મમ્મીજી, જો આવું ના આવું ચાલ્યું ને તો એક દિવસ તમે અને હું પણ એની વાતોમાં આવી જઈશું. વાત તો સાચી છે તારી, છે તો એ બહુ ઉસ્તાદ લાગે છે આપણને કે કેટલી ભોળી છે. એને કાંઈ નહીં ખબર પડતી હોય દુનિયાદારીની, પણ એટલી બધી ખબર છે ને કે આપણાથી પણ 4 વેત આગળ છે, સમજી? એ જ કહું છું, કાલ સવારે આ ઘરમાં રહીને તો પ્રોપર્ટી તો જશે જ તે, પણ આપણે બંને એવું ક્યાંક અલગ જગ્યાએ જેલના સળિયા પીસશું ને તો વધારે વાર નહીં લાગે. એ વાત પણ સાચી છે. એ જ વાતનો તો ડર છે કે મિલકત જાય તો કાંઈ વાંધો નહીં, પણ પછી ઇજ્જત જાય એ તો બહુ મોટું કહેવાય ને. ઘરઘાવી દો ને. એ જ કરવું છે, એ જ કરવું છે, સમજ્યા? એને છે ને ઘરકાવી જ દેવી છે, પણ એવા છોકરા સાથે જે આપણા કયામાં હોય, આપણે કહીએ એમ કરે, આપણે રાખીએ એમ રહે, અને આ મિલકતના વિશે તો એક શબ્દ પણ ન પૂછે. છે એવો છોકરો મારા ધ્યાનમાં. હે? કોણ? મારો ભાઈ અશોક. મમ્મીજી. પેલો ગાંડો? મમ્મીજી, આ એક આટો ઓછો જ છે ને તારા ભાઈનો. ખબર છે મને, પણ ભાઈ છે એટલે મને પણ ન ગમે ને. અરે કાકાનો દીકરો છે, એમાં શું એટલું બધું લગાડવાનું હોય? હે? જો અશોકના લગ્ન થઈ ગયા હતા, હા. પણ અશોકની બુદ્ધિ ઓછી હતી ને એટલે બૈરું ભાગી ગયું. હવે આ ભાઈ રખડે છે વાંઢા. એટલે હું વિચાર કરું છું કે જો દામિની બેન અને અશોક ભાઈના લગ્ન થઈ જાય, એટલે કે મારી નણંદ અને મારો ભાઈ લગ્ન કરી લે તો આપણા ઘરમાંથી જગ્યા થઈ જાય. બીજી વસ્તુ, અશોકભાઈમાં એટલો આંટો નથી કે જમીન કે પ્રોપર્ટી વિશે કાંઈ પૂછી લે આપણને, એટલે પ્રોપર્ટી પણ આપણી પાસે રહેશે અને દામિની બેન પણ આ ઘરમાંથી વહેલે સત્તા જતા રહેશે. અને ત્રીજો અને સૌથી મોટો ફાયદો એ કે મારો ભાઈ જેનો એક સ્ક્રૂ ઢીલો છે એ સચવાઈ જશે. એ વાત તો સાચી છે, અને આપણી મુઠ્ઠીમાં રહેશે એ ચોથો ફાયદો, કારણ કે આપણે જેમ કહીશું એમ જ કરશે ને. જેને લગ્ન કરવા હતા એને લગ્ન માટે છોકરી મળી જાય પછી તો શું જોઈએ? હા, અને તમારા દીકરાને પણ તો એવું લાગે ને કે આ લોકોએ મળીને મારી બેનનું ઘર બંધાવી દીધું. સૌથી મોટી વાત તો એ જ છે કે મારા દીકરાને દામિનીથી દૂર રાખવાનો છે. શું કામ? કે બિચારો મારો ભોળા પારેવડા જેવા દીકરાને એને જે
એની આંટીમાં લીધો છે ને એમાંથી બહાર કાઢવો પડશે. નહીંતર શું છે ને કે એ ભાઈ ભાઈ કરી અને પછી જે આ મિલકતમાંથી આપણને જે લાભ મળવાનો છે ને એ નહીં લેવા દે. કારણ કે ભાઈ એની વાતમાં આવી ગયો હશે. સમજ્યા? સાચી વાત છે તમે. હમ. પણ ચિંતા નહીં કરો મમ્મીજી, હું મારા ભાઈને પટાવી લઈશ. એટલે મને વિશ્વાસ છે કે ક્યારેય ના નહીં પાડે. હવે બસ એ વાત છે કે તમારા ઘરમાં આ વાતની લાંબી ચર્ચાઓ ન થાય અને ફટાફટ લગ્ન કરાવી દઈએ ને એટલે કામ પતી જાય. ફટાફટ જ લગ્ન કરાવવા પડશે મીરા બહુ. નહીંતર છે ને આપણે આ ઘરની બહાર નીકળવાનો રસ્તો જોવો પડશે. લગ્ન થઈ જાય ને પછી બધી ઉપાધિ સમાપ્ત. સમજી ગઈ. હવે કામ તમે નહીં કરો, એ નોકરાણીને જ બોલાવો, કરશે. બોલાય હમ. આ નાલાયકને તો ઘરમાંથી કાઢવા માટે મીરા બહુના ભાઈ સાથે પરણાવવી બહુ જરૂરી છે. અરે આવો આવો, શરમાવ નહીં, આવો 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 આવો. આ ઢીંગલી છે. હા, આજ રમત રમવા. એટલે કે શું કામ કર્યા કરે છે દીકરી આખો દિવસ? બહુ કામ નહીં કરવાનું, બહુ કામ અઘરી હો, બહુ કયા અઘરી. આમ જો તમે કહો ને એ બધું જ કામ કરે. રસોઈથી લઈને કચરા પોતા, વાસણ, કપડાં બધું જ કામ આવડે છે. અને જુઓ તો ખરા એની સુંદરતા તો જુઓ, ભોળું કેટલું ચહેરો છે, જુઓ તો ખરા. કાકી આમને તો કશે મેં જોયા છે. માવો ખાવો છે છોકરો? નહીં, હું માવો નથી ખાતી. આ માવો તો કાઢી નથી તો મને નહીં ગમે. ને અરે પણ હું નથી ખાતી, મારે નથી ખાવો. અરે તો ખાલી મજાક કે છે, મજાક કરે છે, મજાક. મજાક કર. લગ્ન કરવા છે ને. હા. હમ. આ તો ભાભીના ભાઈ છે ને. કાકાનો દીકરો. હું ક્યારની વિચાર કરું છું કે આમને કશે મેં જોયા છે પણ મને યાદ નહોતું આવતું. છોકરો છે છોકરો. આના વાળ કેવડા? હા, બહુ સરસ છે ને, લાંબા છે જો. અને આમ જો તો ખરા, બોડી તો જો. કાકી આ બધું શું છે? તને છોકરાવાળા જોવા આવ્યા છે એટલે કે આ છોકરો છે એને પસંદ કરી લેવાનો છે. કાકી શું બોલો છો ખબર છે તમને? ગુજરાતીમાં તો બોલી બેટા કે આ છોકરો છે, મૂર્તિયો છે ને તને મળવા આવ્યો છે. કાકી તમે મજાક કરતા હોય ને તો રહેવા દો. ભાભીના ભાઈ આવ્યા છે, હું ચા પાણીની વ્યવસ્થા કરું છું. હું કરી લઈશ. છોકરો આવ્યો છે, એને ચા પાણીથી કોઈ લેવા દેવા નથી, એને માત્ર માવાથી લેવા દેવા છે. છોકરી આપણીથી ઊંચી ન હોવી જોઈએ. આ થોડીક ડીસી છે. કાકી તો બોલે છે તમે ગાંડા થઈ ગયા છો, તમે મારી સાથે લગ્ન કરવા માટે આવી ગયા. ગાંડો નહીં કે મૂર્તિયો છે. તમારા માટે મૂર્તિઓ હશે પણ મારા માટે ગાંડો છે. અને કાકી મને ખબર છે કે તમને હું નડું છું, પણ એનો મતલબ એમ કે તમે ગમે એની સાથે અરે બેટા નડી શું કામ? તું શું કામ નડે મને? હે તમે ગમે એની સાથે મારા લગ્ન કરાવી દેશો. એની છે ને એવી આદત છે બોલવાની. શું છે કે આ ઘરમાંથી બહાર જવાની હોય તો વિદાય ટાઈમે દીકરી કેવી રડે, એવું થઈ જાય છે. શું બગાડ્યું મારો દીકરો મારો. શું બગાડ્યું? શું તે શું? મારો હૈયાનો હાર, મારા દિલનો ધબકારો, એ મારા હૃદયના ટુકડા. આ છોકરો છે, લગ્ન આની સાથે જ કરવાના છે. અને સંપૂર્ણ હમણાં છે ને કોઈ બોલતી નહીં, નહીતર છે ને જીબડો કાપી નાખે. જીવવાલો છે, જીવવાલો છે. પ્લીઝ આવું ન કરો. હા, એ પ્રેમથી સમજાવી દઉં એને જરા. વાત કરવી છે ને. તમારે વાત કરવી છે ને, વાત કરીને જો please ચૂપચાપ આવું ન કરો સરખી રીતે. વાત કરો, વાત કરો. લબ્બી ડબ્બી, લબ્બી ડબ્બી. ચા બનાવો. હા. તમતા ચામાં તમતા દૂધ નહીં નાખો તો યાર છે. દૂધ જેવી તો હા છે. કે આટલી બધી તોડી કેમ છો તું? જો કાકીને ખબર નહીં શું થઈ ગયું છે, એ એમના બધું બોલતા હતા, મજાક કરે છે. કાંઈ લગ્ન નથી કરવાના. હું તો તમારે લાયક જ નથી. મસ્તીની જોડી લાગશે હું કહું. અને ન્યા આવીને તારે રાજ જ કરવાનું, સમજો. કાંઈ આપણે ખાસી લગ્ન પહેલાં વાંધો નહીં. જો આપણે છે ને ત્યાં રાજ જ કરવાનું છે, હું કહું. પહેલા એ કહો, તમને રાજા બનાવ્યા કોણે? તમારે કાંઈકી મારા બેને. જો તમને કોઈ બીજી સારી છોકરી મળી જશે. હું તો હજુ નાની છું, તમારી ઉંમર જોવો, મારી ઉંમર જોવો. 3
બોલવાનું તો ભાન નથી. માવાનો ડૂચો ભર્યો છે અંદર. શું બોલે છે એ નથી સમજાતું. તારે એ વરા ત્યાર તમને આવું કહ્યું કોણે કે તમારા અને મારા લગ્ન થશે? આવી વાત તમારા સુધી પહોંચાડી કોણે? મારી બેને કીધું, ફોન કરીને બોલાવ્યો. પછી આ તમારે કાંઈ માવો ખાટો ને એટલે આ લોકોએ પહેલેથી જ બધું નક્કી કરીને રાખ્યું હતું. એટલે આ બેહો ને આપણે વાતો કરવી. તો તમે વાતો કરો, મારે એવી કોઈ વાતો વાત નથી કરવી ને કરવી. કે મજા આવી જાય. અને હું એવી વાતો કરે કે તમને છે ને તમને એવું લાગશે કે દુનિયા છે ને મારા માટે. સમજ્યા તમે? હા તો વહી ગઈ. એ શું માંડ્યું છે આ બધું? આવી ગયા. જ્યારે ફોન લઈને બેસું ત્યારે જ આવો છો. મેં ઘરના કામ કર્યા છે આજે, બરાબર? ઘરના કામ કરવા માટેની વાત કરવા નથી આવ્યો. બીજી વાત કરવી છે મારે તારી સાથે. હા તો ધીમેથી બોલો ને. ઘરમાં શું માંડ્યું છે તે? મેં કાંઈ નથી માંડ્યું. હું શું માંડું ઘરમાં? સરસ. વાતો તો જાણે એવી કરે છે કે મને કઈ ખબર જ નથી. એમ? અરે પણ ખબર છે તો તમે જ બોલી દો ને, તો પછી મને પૂછો છો શું કામ? આ અશોકની વાત બેન માટે કોણે કીધી? હે યાર, તને તને કોણે ડોક્ટી ડાયની થવાનું કીધું તું કે તું તારા ભાઈ અશોકની વાત દામિની માટે કરે? ઓ માઇન્ડ યોર લેંગ્વેજ. મેં વાત કરી તો શું થઈ ગયું? ભાઈ છે મારો ને મારા ભાઈ વિશે હું ન વિચારું તો કોણ વિચારે? હા, પણ વિચારવા જેવો હોય ને તો વિચારાય. બધાને ખબર છે કે તારો ભાઈ કેવો છે. અડધો ગાંડો અડધો મગજ વગરનો. અને બધાને ખબર છે કે તમારી બેન કેવી છે. બહુ સારી છે, સંસ્કારી છે, સમજુ છે અને બધા કરતા બેસ્ટ છે. તમને તો એવું જ લાગે ને? જેમ તમને તમારી બેન બેસ્ટ લાગે છે ને એમ મને મારો ભાઈ બેસ્ટ લાગે રહેવા છે. દે ને. આ બેને છે ને રસ્તા ઉપર કાઢજે બારા. ખબર પડી જાય કોણ કેટલા પાણીમાં છે. મારે કાંઈ નથી કરવાનું. અને રહી વાત આ માંગાણી ને, તો મેં નથી આઈડિયા આપ્યો. તમારા મમ્મીજીએ પૂછ્યું હતું એટલે મેં આઈડિયા આપ્યો કે મારો ભાઈ કુંવારો છે. સરસ. મતલબ તમે બધા મળીને રમત રમી રહ્યા છો અને દામિનીની જિંદગી બરબાદ કરવા માંગો છો. લો એમાં શું બરબાદીની વાત છે? દીકરીઓ લગ્ન કરીને સાસરે ન જતી હોય? હા, અમે ના પણ- આવ્યા? તમે આવ્યા ને, અમારે જેવો પતિ મળી જાવ ને એટલે ખુશ પણ છો, સુખી પણ છો ને બધું સુખ ભોગવો પણ છો. ઓહો, સુખનો એટલો ભાર છે ને મારા ખભા પર. ક્યારેક તો થાય છે કે સુખને આમ સાઈડમાં ફેંકી દઉં. આ તે જતી રે. એટલો બધો તને જો હું કડવો લાગતો હોય, તારા પર બોજ લાગતો હોય ને તો દરવાજા ખુલ્લા જ છે, નીકળી જાવ પમીન કરે. તમે કહો ને હું નીકળી જાઉં? બિલકુલ નહીં. હું તો અહીંયા જ રહીશ. આખી જિંદગી અહીંયા રહીશ અને તમારી સાથે જ રહીશ. તમને જીવવા પણ નહીં દઉં અને હું જીવીશ પણ નહીં. ખબર છે કે અહીંયા ગમે છે તમને એટલે તમે અહીંયા પેડા છો. અને બીજી વાત, અરે થોડોક તો વિચાર કર કે આ દામિની ને ક્યાં તારો ભાઈ. અરે 30-35 વર્ષની ઉંમર છે તારા ભાઈની અને મારી દામિનીની ઉંમર છો તું. જો મમ્મી અને પપ્પા બંનેએ હા પાડી છે એટલે તમારા લવારાનો હવે કોઈ ફાયદો નથી. એ ભલે હા પાડી હોય પણ કોઈ કાળે હું આ લગ્ન શક્ય નહીં બનવા દઉં. તો બધી વાત પર નજીક શું આવો છો? દૂરથી વાત કરો ને. નથી કરવી દૂરથી વાત. લગ્ન માટે નજીક આવી હતી ને તું તો હું નજીક આવું છું. ઝઘડા માટે નજીક નહીં આવવાનું, સમજ્યા? હા, જા ની એક હાથ પડી જાય તો મોઢું ફરી જાય. હા જીમમાં એટલે જ જાવ છો ને કે મારા પર હાથ ઉપાડી શકો. કોઈ દી ઉપાડ્યો? ના એક 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 તો કિસ્સો પણ કહી શું દે. કામ બોલો છો? ઉપડતો ન હોય હાથ તો. શાંતિ રાખને. જો મને ગુસ્સો ન દેવડાવો. તમારી બેનની લગ્નની વાત મેં નહોતી કરી, તમારા મમ્મીએ કરી હતી. અને આમ પણ તમારા મમ્મી અને પપ્પા બંનેએ આ પાડી છે. મારી હા છે, મારા ભાઈની હા છે, તમારી બેનની પણ હા જ છે. નથી. હા, મારી બેનની પણ ના છે ને મારી પણ ના છે. અને જ્યાં સુધી અમારા બેન ભાઈની ના હશે ને ત્યાં સુધી મારા બેનના લગ્ન કોઈ નહીં કરાવી શકે. બહુ સારું. તમારે જે કરવું હોય એ કરો, પણ મને છે ને આ બધી વાતમાં ઘસીટતા નહીં. તમારા મમ્મી શ્રીનો આઈડિયા હતો તો પણ લાવવાનું કામ કોણે કર્યું ભાઈને? મેં. ના નથી પાડી શકતી. જો તમારા મને મારા ભાઈમાં ઝાઝો ફરક નથી. વાહ ભાઈ વાહ. ના મારામાં ને તારા ભાઈમાં કાંઈ જાજો ફરક નથી. સાચી વાત કીધી તે. ખૂબ સરસ વાત કીધી. તમે 24 કલાક ગુસ્સો કરો ને 24 કલાક હસ્યા રાખે. મને શું કામ ગુસ્સો આવે પણ તને ખબર જ છે. જો છે ને સાજો માણસ આવું કરે, ગાંડા જાવું કરે. કામ કરને જાને તારું કામ કરને. આજ મારું કામ છે અહીંયા બેસવાનું. હા, નવરા નખોદ વાળા જ ગામના. સેમ ટુ યુ. કાકા હા બોલ ને. કાકા
મારે તમારી સાથે વાત કરવી હતી. એટલે કે હું વાત કરવી છે? કાકા મને ખબર નથી કે તમને કાકીએ વાત કરી છે કે નહીં, પણ મારા માટે કાકી એક છોકરો જોયો છે. તે જોવે તો ખરી જ ને, કારણ કે કાકા અને કાકી ઈ જ તારે માવતર છે, એટલે એને ચિંતા હોય ને તારી કે મારી દામિનીને છે ને કંઈક હારે ઠેકાણે હારે વળાવવું અને એની સુખી જિંદગી જાય, એ બધી એને ચિંતા હોય, એટલે એને છોકરો તો જોવે જ ને. તો તમને લોકોને જેવી રીતે ચિંતા છે ને એમ હું એ તે મારા પપ્પાના ગયા પછી તમને મારા પપ્પા જ માનું છું અને કાકીને મારી માં ઠેકાણે. એ બરાબર છે ને, કે અમે કરતા દીકરી માનવી એટલે તારે અમને મમ્મી પપ્પા માનવા જ પડે. તો શું કામ મારી સાથે આવું કરો છો? લે, તમારી સગી દીકરી હોત તો તમે એના લગ્ન આવા છોકરા સાથે કરાવત. અરે પણ તારી કાકી કઈ થોડોક જ જેવો જેવો છોકરો પસંદ કરે. અશોકને પસંદ કર્યો છે, તમે જોયો છે એને? લે, અશોક 10 નથી ભણ્યો, મારા કરતા કેટલી મોટી ઉંમરનો છે અને દેખાવે તો તમને ખબર જ છે, અને એક તો એક આંટો ઓછો છે એનામાં. અરે એમાં શું વાંધો છે? પાસમાં પૂછાય એવો છોકરો છે, સમજ્યા? હારા મારો છોકરો છે, એમાં કાંઈ વાંધો નથી, અને હોશિયારી કેટલો છે. અને આમ જો તને કોઈ વાત કોઈ દુખનો નહીં, એનું પાકીટ લઈને આવ્યો છે ને, પાકીટ હારે નારે રાખે, એમાં બધો સામાન રાખે, એટલે તને કોઈ દિવસ ક્યારે દુઃખ નહીં આવવા દે એવો છોકરો છે, લાખોમાં એક છે. એટલે કાકા સમજવાની કોશિશ કરો, મારી જિંદગીની આવી રીતે બગાડો નહીં. હું એની સાથે લગ્ન કરીને જઈશ ને તો આખી જિંદગી હેરાન થઈશ. શું કામ ને મારી સાથે આવું કરો છો? કઈ વાતનો બદલો લ્યો છો? અરે તારી જિંદગી સુધરી જાહે. અશુકારે લગ્ન કરીને એટલે હાસુ કહું, તારી જિંદગી છે ને સુધરી જાહે. તને બહુ એટલે બહુ હાથવશે, તને રાણીની જેમ રાખશે. એટલે તો અમે તારા લગ્ન એની હારે કરાવી છે કે અમારી દીકરી છે ને અમારી નજર સામે રહે, ક્યારેય દુઃખી ન થાય. પછી તો બીજા અજાણ્યામાં લગ્ન કરવીને હવે ઈ કોને ખબર કેવો હોય, દારૂડિયો હોય, ઉપરથી સારા લાગતા હોય, પણ હવે અંદર ખાને હું ધંધા કરતો હોય, અજાણ્યા છોકરાની આપણને કાંઈ ખબર ન હોય. અને જાણીતો તો ખરો, ભલે એકવાર લગ્ન થઈ ગયા છે એનો કઈ વાંધો નહીં. તમ તારે એ લગ્ન થઈ ગયા ભલે ને થઈ ગયા, એમાં હું થઈ ગયું? એટલે તું જો સાનમણી હા પડ દે, અને છે ને દાંત કાઢતા કાઢતા માંડવે બેસી જાય છે, અને હારા મારા ધામધૂમથી તારા લગ્ન કરાવી દેવું. હા પાડી દો. સારું છે કે તમારી સગી દીકરી નથી. તમારી સગી દીકરી હોત તો તમે તેના લગ્ન આવા છોકરા સાથે કરાવત? ન કરાવત ને. અને આ તો એવી જ વાત થઈ ગઈ ને કે અજાણ્યા છોકરા હોય તો એટલી આપણને ખબર ન હોય કે એનામાં કુલક્ષણ શું છે, પણ આ તો જાણીતો છે અને આપણને બધી જ ખબર છે. હાથે કરીને પગ પર કુહાડી મારવાની વાત કરો છો. તો તારે એની હારે લગ્ન નથી કરવા એમ ને? નથી કરવા કાકા, પ્લીઝ મને બચાવી લો. કાકીને સમજાવો કે મારા લગ્નની સાથે ન કરાવે. તો તારે ફ્લેટની ફાઇલ લઈને આવી હતી તારી કાકી, તો ચૂપચાપ સાઈન ન કરી દેવાય એમાં? એ વાતને આને શું લેવા દેવા છે? બસ જો તે સાઈન ન કરીને એટલે તારી કાકી એવો છોકરો પસંદ કરીને આવી. હવે તું જ વિચાર કર, ફ્લેટમાં સાઈન કરવી હારી કે પછી આ છોકરા હારે લગ્ન કરવા હારા? સમજાઈ ગયું. મેં સાઈન ન કરી એટલે તમે આવા છોકરાની સાથે મારા લગ્ન કરાવવા માંગો છો અરે તો કે જેથી કરીને હું મજબૂરીમાં આવીને તમે મારી પાસેથી એના ઉપર સાઈન કરાવી શકો. કાકા તમારી પાસેથી મને આવી આશા નહોતી. કાકીનું તો સમજીએ, પહેલેથી મારી સાથે એવું વર્તન કર્યું છે, પણ તમે પણ નીતિના એવા હશો ને મને નહોતી ખબર. પણ તને કઈ ખબર નથી પડતી, તું હું અમને પારકા માને છે. હવે તું ખાલી ઉપરથી એમ કહેશો કે મેં તમને મમ્મી પપ્પાની જગ્યાએ જોઈએ છે, તો પછી મમ્મી પપ્પા કે એમ કરાય ને, એમ તો તારે કરવું નથી. તને તો તારા કાકા કાકી ઉપર વિશ્વાસ નથી, તો સાઈન ન કરી દેજો. તને વિશ્વાસ નથી તો પછી અમે તો તને જો ફૂલની જેમ રાખીએ. એમ જા તારા પપ્પા છે ને એમ ગુજરી ગયા ને ત્યારે તારો હાથ મારા હાથમાં હોપતા ગયા હતા કે મારી દીકરીની છે ને રક્ષા કરજે અને એને ક્યારેય ઊની આંચ નહીં આવવા દેતો. આ તમામ મિલકત તારી છે એમ જ માનવાનું. તો તું તારા મરેલ બાપનું તું કયું નથી કરતી, તો પછી મારું તો કયું ક્યાંથી કરી લ્યો? એટલે તમારા ભાઈની દીકરી કરતા મિલકત વધારે વાલી છે? અરે મિલકત વાલી નથી. કેમ? એ જ વાત છે ને કાકા, એટલે જ તો આવું કરો છો ને. મારા પપ્પાએ તો કહ્યું હતું તમને કે મારી દીકરીનું જતન કરજે, એને સાચવજે, પણ તમે એ વચન ઉપર ના રહી શક્યા, એ વચન ન પાડી શક્યા તમે. ના 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 ના, એવું નથી સમજ્યા, એવું નથી. જો તારે છે ને એની હારે લગ્ન ન કરવા હોય તો સાઈન કરી દે, અને જો સાઈન ન કરીને તો પછી આમ જ મારી નથી, સમજ્યા? ખબર નહીં પડે સમજ્યા કોઈને. અને
આ તારી લાશ છે ને પાછળ વાડામાં દાટી દે કોઈને ખબર એ નહીં પડે અને છે ને કોક અમને પૂછશે ને તો કહેવું એ તો કોને ખબર કે આ ભાગી ગઈ તું બદનામ થાય તારો મરેલો બાપ એ બદનામ થઈ જાહે એટલે જો તારે તારી જિંદગી હરખી રીતે જીવવી હોય ને તો ચૂપચાપ સાઈન કરી દે જીભા જોડી કરે છે વળી શું કામ મગજ દોડાવો છો? રહેવા દો ને. મગજ દોડાવવાનું હતું ને તો વાંધો નહોતું. તમારા દીકરામાં બુદ્ધિ ઓછી છે. મારા દીકરા પર આવવાની જરૂર નથી. ટેન્શન છે અત્યારે તો મને. જરાય લાગતું નથી. ટેન્શનમાં હોય ને તો મોઢું ઉતરેલું હોય માણસનું. જુઓ મમ્મીજી, મારા ભાઈ સાથે દામિનીના લગ્ન થશે એટલે થશે. હું એ જ કહું છું કે વહેલી તકે આ અશોક સાથે આ બલા જાય ને ઘરમાંથી, હા, આ બલા ટળે ને તો કંઈક કામ થાય આપણું. મેં વાત કરી લીધી છે. એને જમીન મકાન પ્રોપર્ટીથી કાંઈ લેવા દેવા જ નથી. એ તો બસ રૂપાળી એવી છોકરી જોઈ ગયો ને ત્યારનો ગાંડો થઈ ગયો છે. એટલે ગાંડો તો એ પહેલા હતો પણ હવે વધારે ગાંડો થઈ ગયો છે. ખાનદાન તો તમારું અર્ધ પાગલ તો છે જો જ. મમ્મીજી, સાચું કહું છું. સપોર્ટ જોઈએ છે? આમ સપોર્ટ તો તમને પણ જોઈએ છે ને. મિલકત ઘણી લાંબી મોટી અને વિશાળ છે. હા, મારા ગયા પછી રાત તો તમે પણ કરશો ને. એટલા માટે હવે છે ને બીજું બધું છોડો અને વહેલી તકે આ બલાને અશોક સાથે પરણાવી ને આ ઘરની બહાર કેવી રીતે કાઢવી ને એનું વિચારો. હા, તો અત્યાર સુધી શું વિચારતા હતા? એ જ વિચારીએ છીએ ને કે ઘરની બહાર કેમ કાઢવી, પણ તમારો દીકરો વચ્ચે આવે છે આપણને. મારો દીકરો વચ્ચે નથી આવતો. મને લાગે છે કે પેલી બલાને છે ને અશોક સાથે લગ્ન જ નથી કરવા. તો ન જ કરવા હોય ને એ તો ના જ પાડે છે, પણ આપણે જબરદસ્તી કેમ કરવી ને એ વિચારો. જબરદસ્તી કરવી પડશે અને આ ઘરમાંથી કાઢવી પણ પડશે. અને આમે લગ્ન આજ નહીં તો કાલ, અહીંયા નહીં તો બીજે કરવા તો છે જ તે ને. તો કરી લેતી હોય તો. આવો સુશીલ સંસ્કારી અને મૂંગા મોડે રહેતો છોકરો ક્યાં મળે? તો આ મેં ન કર્યા તમારા છોકરા સાથે. હા, એટલે સારો હતો એટલે વાંધો ન આવે. મારો દીકરો અર્ધ પાગલ નથી. તારો ભાઈ અર્ધ પાગલ છે અને આ પૂરી પાગલ જે છે ને એને આપણે પહોંચાડવાની છે. બહુ વિચારવું પડશે. વિચારી લીધું કે દામિની સીધી રીતે નહીં માને ને તો હું તો વિચારું છું કે એને ગળા ફાંસો આપી દઈશું, લટકાવી દઈશું. કોઈને શું ખબર કે મેં શું કર્યું. અને આમ પણ બધાને ખબર છે કે દીકરીઓ અત્યારે આજકાલ કાંઈ ઊંધા ધંધા કરે ને, એટલે બધી નહીં પણ અમુક તો આવું કરતી હોય, ખોટું કર્યું હોય તો ભરવું પડે. એવું બધું કાંઈ કરવાની જરૂર નથી. સીધી રીતે અશોક સાથે પરણાવીને એને આ ઘરમાંથી વિદાય આપવાની છે. અને રહી વાત સાગરની, જો સાગર આડો પગ કરશે ને તો પગ પછી કાપી નાખવાનો. મારા દીકરાને લંગડો નથી કરવાનો. એમ પગ નહીં કાપવાનો, પણ એને હટાવી દેવાના સાઈડમાં. એમ સાગરને હટાવવો પડશે અને આ નાલાયકને આ ઘરની બહાર કાઢવી પડશે. તો જ તો આ મિલકત આપણા નામે થશે ને. અને આમ પણ જ્યાં સુધી એ આ ઘરમાંથી નહીં જાય ને ત્યાં સુધી તમારો દીકરો આપણાથી ઇન્ફ્લુઅન્સ ક્યારેય નહીં થાય. તમારો દીકરો આપણી વાત નહીં માને, આપણને સમજશે નહીં, આપણી સાથે સહેમત નહીં થાય. સાચી વાત છે. આ નાલાયક ઘરમાંથી ગઈ એટલે આપણે રાજા, એમ સમજ. બહુ મજા આવશે ને. ઉપર આટો મારતી આવું. શું કરે છે એ મહારાણી એ પણ જોતા આવજો. આને પણ પાંખો આવી ગઈ છે. બહુ ઉડાડે ને એ પહેલાં થોડીક કાપી નાખીએ તો ફડફડ કરતી બંધ થાય. હે ભગવાન. દામિની, શું છે આ બધું? તો શું કરું? શું કામ તું હર વખતે મને બચાવવા આવી જાય છે?
પ્લીઝ, મારે મરી જવું છે, મને મરી જવા દે ને. મરી જવું છે તારે? ના ના, મરી જવું છે. તું જે અત્યારે જે કરી રહી છો ને, એ ઉપરવાળા ઉપર સવાલો ઉપાડે છે તું. એની રચના ઉપર સવાલ ઉપાડે છે તું. તો શું કરું? હવે હું આવી રીતે નહીં જીવી શકું. અત્યાર સુધી મેં બધું સહન કર્યું. મારી સાથે કાકીએ જે કર્યું, ભાભીએ જે કર્યું, હું બધું સહન કરતી ગઈ. પણ હવે નહીં. અને અત્યાર સુધી સહન કરવાનું કારણ એ જ હતું કેમ કે તમને બધાને હું મારો પરિવાર માનતી હતી કે છોડો ને, ગમે એમ તો એ મારો પોતાનો જ. પણ આ લોકો, મારો આ જ પરિવાર લગ્ન પછી પણ મને સરખેથી જીવવા દેવા નથી માંગતો. એક એવા છોકરાની સાથે લગ્ન કરાવવા માંગે છે જેનામાં એક આંટો ઓછો છે, જે મારા કરતા ઉંમરમાં મોટો છે, જે ઓછું ભણેલો છે, જેની કોઈ લાયકાત નથી કે એ મારી સાથે લગ્ન કરે. એટલે અહીંયા હું હેરાન થઈ. એની સાથે લગ્ન કરીને જાઉં એટલે ત્યાં પણ મારે હેરાન થવાનું. હવે હું મારી જિંદગીને બગાડવા નથી માંગતી અને આ લોકો સરખે જીવવા નહીં દે. એટલે જ પ્લીઝ, હું જે કરું છું ને એ બરાબર કરું છું. એ બરાબર નથી. મને બધી જ ખબર છે કે તારી સાથે શું થઈ રહ્યું છે, આ ઘરના લોકો તારી સાથે શું કરે છે. અરે, બીજા પર તો તને ભરોસો નથી, તો શું મારા પર પણ ભરોસો નથી? તને એવું પણ ના લાગ્યું એકવાર તારા ભાઈ સાથે વાત કરું? તું પણ હેરાન જ થાય છે. તું કઈ બોલે તો તારે પણ એમની સાથે ઝઘડા થાય છે. ગમે એવી મુસીબત હોય એનો રસ્તો આતો નથી જ દામિની. તને શું લાગે છે કે આજે દવા પી જઈશ ને કાલ તું છૂટી જઈશ? હા, વેમ છે તારો. જો ખબર ના હોય ને તો ભગવદ્ ગીતામાં છે તારા હરેક પ્રશ્નના સમાધાન મળશે તને, અને ખબર પડશે કે શું થાય ને શું ન થાય. મારે કાંઈ નથી કરવું. જો મેં નક્કી કર્યું છે કે હું મારું જીવન ટૂંકાવી દઈશ. અને આ એજપાએ છે જેના ઉપર કાકા અને કાકી ઈચ્છતા હતા કે હું સાઈન કરી દઉં, આ ઘર મેં તારા નામે કરી નાખ્યું છે. જતા જતા તને તો દુખી કરીને ન જાઉં, એટલીસ્ટ એ લોકોની આ એક ઈચ્છા તો પૂરી કરીને જાઉં. પ્લીઝ, આ લઈ લે અને મને જવા દે. મને છે ને, મને મિલકત નથી જોતી, પ્રોપર્ટી નથી જોતી, મને મારી બેન જોઈએ છે. સમજી તું? તું કેમ નથી સમજતો? આ લોકો નહીં સમજે, નહીં માને. છે મારી પાસે રસ્તો, અને તારા માટે સારો જીવન સાથી પણ છે. મારો મિત્ર છે, એની સાથે તારે લગ્ન કરવાના છે. તને છે ને, તને રાણીની જેમ રાખશે. એક પણ વાતે ઓછું નહીં આવવા દે. સમજ મારી વાત. અને તું મને બચાવવા માટે બધાની સામે થઈશ. સાંભળ, મારા પરિવારના લોકોને હું બહુ સારી રીતે ઓળખું છું, અને એ લોકોને કઈ રીતે હોપડી તરફ કરવા ને એ પણ મને બહુ સારી રીતે આવડે છે. હવે જેમ હું કહું ને એમ જ કરવાનું છે તારે. આપણે જો શેઠ અને શેઠાણી બનીને રહેવું છે ને તો આ મિલકત પહેલા આપણા નામે કરાય. થઈ જશે બરાબર. આ બધી વસ્તુ છે ને મેં જ કરી છે, ખબર છે ને તમને? મને સલાહ કરતા નકર કાંઈ હાથમાં નહીં રહે, સમજ્યા? સલાહ નહીં આપો, સહકાર આપો. સમજ્યા તમે? હ, સહકારની જરૂર છે, સલાહની નહીં. દામિની છે ને મારી અસલ મારી ભાભી જેવી સહી આવી જડ જેવી જ હતી. એ કઈ વાતમાં સમજે નહીં બસ. જડ તો હારા, એ તો જડ ભરત જેવી છે. કેટલી એને મેં ધમકી મારી, છેલ્લે મારી નાખવાની હોતે મેં કોશિશ કરી, છતાંય એકની બે નથી થતી. એકવાર સાઈન કરી દે ને, એકવાર એટલે હું જગ જીતી જાઉં. પછી તો એને છે ને આમ જો
કપાસમાં નાખવાની દવા આવે ને ઝેરી ઈ પાઈ દો એટલે લગ્નનો ખર્ચો લઈને કાંઈ નહીં. મોનોકોટો પાઈ દો. અને કહેવાય કે એને આત્મહત્યા કરી થોડુંક બેસર આંગોડા પાડવાના હોય. બે ચાર હું કામ, હું તો એવું આક્રંદ કરીશ ને કે આખી સોસાયટી જોતી રહી જાય કા. પણ એકવાર સાઈન થઈ જાય તો ને હા પણ એકવાર સાઈન કરવા માટે તો આ બધું કરીએ છીએ ને. નકર છે ને ઈ નો ખબર હોય તો કહી દો આપણે રોવાના વારા આવશે હો. અત્યારે સસરા એવી વાત કરે છે ને કે આખી વાત આપણને ખબર જ ન હોય. હા, આખો પ્લાન ઘડીને એ છે ને હાવો છે ને ઢીલી પડો છો એટલો એનો ત્રાસ આપો ને. તમે કઈ મારે તો કઈ ત્રાસ દેવાય ને એટલે નકર તો હું આપું એટલો બધો ત્રાસ આપો એટલો બધો ત્રાસ આપો ને કે સામે લઈને એમ કહે કે કાકી ક્યાં સાઈન કરવાની છે લ્યો ને તમે પપ્પાજી રહેવા દો. પોતાનાથી એક અડીના બે કટકા નથી થતા અને આ હુક લકડી પહેલવાન આપણને એમ કહે છે કે પાપડ ભાંગો. કરીએ છીએ ને અમારે થાય એટલું. બધું કરીએ છીએ બરાબર. હા, થઈ ગયું છે લગ્ન માટે થોડી શાંતિ રાખો. પણ સામે ઓલી આ મૂર્તાણી એટલે આ મૂર્ત્યો ને ઓલી સામે મૂર્તાણી તો હોવી જોઈએ ને ઈ તૈયાર થવી જોઈએ ને દામિની. પરાણે લગ્ન કરાવીશ જબરદસ્તી. હા બસ ખબર ને? કરો હવે. શું ચાલે છે આ બધું? તારે શું છે? મારે શું છે એમ? જડની જેમ બેઠા છો પાછા તો. ઓ માડી દે શરમ નામની તો વસ્તુ નથી. આ તો મારા દીકરાને મને લાગે મારું છે ને આજે માથું બહુ દુખે છે. મહેરબાની કરીને તારો અવાજ ધીમો રાખજો. ના ના, વાતો મારી સાંભળશો ને તો શરીર દુખવા માંડશે ખાલી વિચારોથી. બકવા માંડ. બખવા માંડો એમ? તમે ત્રણેય શું કર્યું છે ને બધી મને ખબર પડી ગઈ છે. શું કર્યું એટલે ઘણું બધું કર્યું છે. એમાં ખબર પાડવાની ક્યાં જરૂર છે બેટા? તું તારો સ્વાર્થ જો. હા, શું કરવા જઈ રહી હતી તમને ખબર છે? લગ્ન કરવા લગ્ન કરવા નહીં પણ તમારા ત્રણેયના ત્રાસના કારણે આત્મહત્યા કરવા જઈ રહી હતી. એ યાર તમે રોકી. રોકવી પડી. જો રોકી ના હોત ને તો 1 2 3 ત્રણેય જાત જેલના સળિયાની પાછળ. કેવી રીતે? અરે મરી જાત તો પછી એની પાસે તો કઈ સબૂત જ નથી તો પછી અમે શાના જેલના સળિયા? અરે ભલે ને જતી ભલે મરી અને જતી. જાતે વિચાર્યું ને અમે થોડી કીધું કે મરવા જાય. અમે થોડી એને પ્રેશરાઇઝ કર. સબૂત વાંચો, શાંતિથી વાંચો ને. પોલીસ મીરા કાકા અરે મારું નામ શું કામ લખ્યું છે? કારણ કે તું પણ હતી ને આ ખરનામામાં. મારા ભાભી મીરા, મારા કાકા કાકી અને ઘરના 3 સભ્ય, મારો ભાઈ ને અશોકનું પણ નામ છે. આ મારા ભાઈએ શું કર્યું છે બિચારાએ? એ લોકો એની સાથે તો લગ્ન કરાવતા ને. એના ત્રાસથી હું આત્મહત્યા કરવા જાઉં છું અને આ ચિઠ્ઠી મળે પોલીસને ત્યારે કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. દામિની અત્યાર લગી તને મેં મોટી કરી હતી આવડી મોટી કરી અને તારા મા બાપ ગુજરી ગયા હતા અને એ બધી ગરજ મેં પૂરી કરી અને તે આવું પરિણામ આપ્યું ને. તમારા ઘરે છે ને હા. મારા માટે કર્યું તું. તમારા ત્રણમાંથી કોણ કહે છે કે આ બધું મારા માટે કર્યું તું એમ? હવે બોલો મારી સામે એટલે હું એ તમને કહું. તમે લોકોએ તમારો સ્વાર્થ જોયો હતો. નાનેથી મોટી કરીને તો એટલે કરી હતી. કે મોટી થઈને મિલકત તમારે જોતી હતી. અરે પણ અમે ક્યાં પારકા હતા અહીંયા મિલકત લઈ લેવી તો ત્યાં બીજા હું કે કોક હતા. તમારી મિલકત હતી એ? ના ના, તમારી મિલકત હતી કે એના બાપની મિલકત હતી? અરે એનો બાપ મારો ભાઈ છે હવે એમાં ક્યાં પણ બીજો કોઈ છે અજાણ્યો છે ઈ? હમણાં એટલે કેસ જ તો એટલે જ તો ખબર હતી મારા પપ્પાને. તમારા ભાઈને ખબર હતી કે મારો ભાઈ છે ને એક નંબરનો નકટો ને નાલાયક માણસ છે. એટલે જ તો તમારા નામે જમીન ન કરીને ઘર ન કર્યું. જો તમે સારા હોત તો આ બધું મારા નામે નહીં તમારા નામે કરીને જાત. દામિની બેટા તારા કાકા છે. બેટા કઈ બેટા? આ તમે જે છોકરો લઈને આવ્યા હતા એની સાથે તમારી સગી દીકરીના લગ્ન કરાવત તમે? ન કરાવેત ને? જે છોકરો તમને જો પસંદ નહોતો આવતો એની સાથે તમારે મારા લગ્ન કરાવવા હતા. સારો ને સંસ્કારી છોકરો છે. સારો ને સંસ્કારી છોકરો છે. તમારા કોખે છોકરી જન્મી હોત અને એના લગ્ન કરાવવાનો વારો આવ્યો હોત ને ત્યારે ખબર પડત કે કેવો સારો અને સંસ્કારી છોકરો છે. અને આ લોકો સાથે વાત જ શું કામ કરીએ છીએ? ચિઠ્ઠી તો તે લખી જ છે. હાલ જમા કરાવી દઈએ પોલીસ સ્ટેશનમાં એટલે પછી કેવી વાત કરે છે તું? હા કેવી વાત કરે છે બેટા. દામિની તો મોટા ભાઈની એક છેલ્લી અમાનત છે અમારી પાસે. હા મોટા ભાઈ ગયા પણ દામિની અમારા માટે અમારી દીકરી. માફી માંગો યાર, માફી હા માફ કરી દો. માફ કરી દો. અમે લોકો અમાનત.
દિલથી માફી માંગુ છું બેટા, માફ કરી દે. સાગર માફ તમારા થોબડા જોઈને ખબર પડી જ જાય છે કે તમે કેવી દિલથી માફી માંગો. પ્લીઝ એકવાર માફ કરી દો ને. હા હા પપ્પા. દામિની બેટા અમે એવું નહીં કરીએ બેટા. જો કદાચ તો છે ને એકવાર કાચીડો રંગ બદલવાનું ભૂલી જાય પણ તમે લોકો અરે પણ સાગર તારું કયું આ કરે છે દામિની? સાગર. એટલે તું જ એને સમજાય, તું તો અમારો દીકરો છો ને, અને હા. આ બધું અમે કરતા તો તારી માટે જ હું કરતા પત્ની હતા છું ને. તમારી. હું તો તારી માં છું બેટા. બધાને બધું યાદ આવશે, કઈ વાંધો નહીં. પોતાના છો ને તમે મારા, એક મોકો આપું છું પણ એક જ શરતે. કઈ? દામિનીના લગ્ન છે ને તારા ભાઈ સાથે તો ક્યારેય નહીં. અરે કરાતા હશે, ગાંડો છે એ તો. અને જ્યારે દામિની કહેશે અને જે છોકરા સાથે લગ્ન કરવાનું કહેશે ને એ જ છોકરા સાથે દામિનીના લગ્ન થશે. ભલે, મને કાંઈ વાંધો નથી. તમને મને પણ વાંધો નથી વાંધો. ઠીક છે અત્યારે જવા દઉં છું પણ આ ચિઠ્ઠી હું ભાઈને આપું છું. ભાઈને જ્યારે એવું લાગશે ને ત્યારે છી, છી. રાખો તમ તાર તમારી પાસે, એવી ઘણી બધી કોપી છે મારી પાસે. હો ને? તમને શું લાગ્યું કે એ કોપી નહીં ઓરિજિનલ લાવ્યો છું તો તમારી જેવા ફાડી ના નાખે કોપી? ના ના બેટા, પણ અમે એવું નહીં કરીએ. અમે ભાન ભૂલી ગયા હતા, મિલકતના કારણે એવું થયું કે માફ કરી દે. એ તો સમય જતાં ખબર પડી જ જશે કે હકીકતમાં તમે સાચે જ માફી માંગો છો કે પછી ખાલી નાટક કરો છો. માફી માંગવી છે. ચાલ દામિની. ખરેખર હા, મોટી ભૂલ થઈ ગઈ. એ આપણો દીકરો જ આપણો દુશ્મન છો, નકર આ મગને પગ આવ્યા વળી હું કામ દીકરાની તરફામાં બોલ્યો ને એટલે. બસ હવે બોલતા નહીં, ગળામાં હાડકું અટકી ગયું છે.